આજે કચ્છ અને સૌરાષ્ટ્રના 10 જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી માણાવદરમાં ધોધમાર વરસાદ વચ્ચે મતદારો મતદાન કરવા પહોંચ્યા. સિનિયર સિટીઝન, યુવાઓ સહિત અનેરો ઉત્સાહ. આજે 22 જૂનના રોજ ગુજરાત રાજ્યની કુલ 8,326 ગ્રામ પંચાયત માટે સામાન્ય વિભાજન, મધ્યસ્તર અને પેટા ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. ખનીજ ચોરોમાં ફફડાટ. માંડવીના નાગરેચામાં બોક્સાઇટની ખનીજ ચોરી પકડાઈ. લોડર અને ડમ્પર જપ્ત કરાયા. મંજૂરી વિના થતું હતું ખોદકામ. તંત્ર દ્વારા માપણી સીટ તૈયાર કરાઈ. જિલ્લામાં થતી ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા માટે ભુજ ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ વધારવામાં આવ્યું છે. તેવામાં માંડવી તાલુકાના નાગરેચામાં ફરિયાદના આધારે તપાસ કરતા બોક્સાઇટ ચોરી પકડાઈ હતી. સ્થળ પરથી લોડર અને ડમ્પર કબજે કરવામાં આવ્યું છે. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. ભુજના એરપોર્ટ રિંગ રોડ પર સ્કોર્પિયોની ટક્કરથી એક્ટિવા ચાલક યુવાનનું કરુણ મોત. હતભાગી યુવાન મૂળ ભેરૈયા ગામનો વતની હોતા ગઢશીશા વિસ્તારમાં શોકની લાગણી. મહીસાગરમાં મતદાન કરવા જતા અકસ્માતમાં 2 લોકોના મોત, 13 ઘાયલ. ગુજરાતમાં આજે 8,000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી. મોડાસામાં સરપંચ ઉમેદવાર અને ગોધરામાં ઉમેદવારના પુત્ર પર હુમલા. આજે ગુજરાતની 8,000થી વધુ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ રહી છે. 751 ગ્રામ પંચાયતો સમરસ છે. 3,656 સરપંચની બેઠક. 16,224 સભ્યોની બેઠકો માટે 81 લાખ જેટલા મતદારો મતદાન કરશે. રેલવેનો 70 દિવસનો મેગા બ્લોક. 5 જુલાઈથી નવજીવન, ગુજરાત એક્સપ્રેસ સહિતની 6 ટ્રેન મણિનગર, અસારવા, વટવા શિફ્ટ થશે. રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ પ્લેટફોર્મ નંબર 6 થી 8 પર કામગીરીને પગલે ફેરફાર કરાયો. અમદાવાદ રેલવે સ્ટેશનની રીડેવલપમેન્ટ કામગીરીમાં પ્લેટફોર્મ નંબર 6 થી 8 સુધી પણ કામ શરૂ કરાશે, જેના કારણે આ બંને પ્લેટફોર્મ પર 5 જુલાઈથી 12 સપ્ટેમ્બર સુધી 70 દિવસનો મેગા બ્લોક લેવાયો છે. અમીરગઢમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ. પાલનપુરમાં વીજળી પડતા 4 પશુના મોત. બનાસકાંઠા, પાટણ, મહીસાગર અને સાબરકાંઠામાં 1 વાગ્યા સુધી રેડ એલર્ટ. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. ત્યારે આજે રાજ્યના 6 જિલ્લામાં તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી. હવેલીમાં સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 15 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગિરનાર પર્વતની દૂધધારા પરિક્રમા શરૂ. 36 કિલોમીટર માર્ગે 150 લીટર દૂધનો અભિષેક. 200થી વધુ ભાવિકો જોડાયા. 65 વર્ષ જૂની પરંપરા. જામ જમતા વરસાદની પ્રાર્થના. સનાતન સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા અને ગિરનાર મહારાજની કૃપા માટે શ્રદ્ધાળુઓએ આજે ભવનાથથી ગિરનારની દૂધધારા પરિક્રમાનો આરંભ કર્યો છે. આ પરંપરા 65 વર્ષથી નિરંતર ચાલી આવે છે. કથિત 6,000 કરોડના સ્કેમની ફરિયાદનો આંકડો 172 કરોડે અટક્યો. HCA BZ કેસમાં 7ને જામીન આપ્યા. અરજદારોએ મેળવેલ કમિશન કોર્ટમાં જમા કરાવવા બાંહેધરી આપી. ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ. CID ક્રાઇમે BZ ફાઇનાન્સના સર્વિસ દ્વારા કથિત 6,000 કરોડના કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલા સામે BNS, BUDZ અને GPID એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો, જેનો આંકડો 172 કરોડે અટક્યો છે. ત્યારબાદ અન્ય 2 રોકાણકારે પણ ભૂપેન્દ્ર ઝાલા સામે ફરિયાદ નોંધાવી હતી. કલરની સીલ પેક ડોલમાં દારૂની હેરાફેરી. રાજકોટ પોલીસે બુટલેગરનો નવો કિમિયો નિષ્ફળ બનાવ્યો. ગાડીમાંથી એક પછી એક ડોલ ખોલતા બોટલોના ઢગલા મળ્યા હતા. રાજકોટમાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કિમિયા અપનાવવામાં આવી રહ્યા છે, પરંતુ રાજકોટ પોલીસે આવા તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં સફળતા મેળવી છે. ONGCના અધિકારીએ પોતાની જ કંપનીમાં ઇજનેરો સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો. મહેસાણામાં ઓટેક નામે કંપનીની ઓફિસ ખોલી માણસો સપ્લાય કરવામાં આવે છે. આકાશ ગોર નામના અધિકારી સાથે અન્ય ખાનગી કંપનીએ સાથે કામની ઓફર કરતા ભોપાળુ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં.